હેતકની થપાડા મારી મારીને હેતકની એ બધી લઈને આવું આઈ. જય હિન્દ ને જય માતાજી મિત્રો, હું છું કાજલ રૂંભાણી. તન્વી બ્યુટી કેરમાં તમારું બધાનું સ્વાગત કરું છું. હું આવી ગઈ છું પાર્લર પર, તો ક્યારની આવી ગઈ છું, પણ બધી સાફ સફાઈ કરી. ત્યારે વાગી ગયા છે 11:30 અને જો અહીંયા આપણે સર્ટિફિકેટની લાઈન કરી છે અને હજી બીજી બધી કરવાની છે. હજી એક સર્ટિફિકેટ આવવાનું છે, ટ્રેનિંગ મૂકવાનું છે. અને અત્યારે પાર્લરમાં હાવ શાંતિ છે, કોઈ છે નહીં. હું એકલી જ છું. તો આજે સ્પેશિયલ કાંઈ નથી, પણ આ બહુ બધું સ્પેશિયલ છે, કારણ કે દેશમાંથી મારા પપ્પા આવ્યા છે. મારા કાકાની તબિયત બરાબર નથી એટલે આવ્યા છે અહીંયા. તો ખુશ તો હોય જ, પપ્પા આવે તો એમ બહુ ખુશ છું. અને ઘરે બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને આજે હું હાલીને આવી છું, કારણ કે મારી પાસે ગાડી હતી નહીં. કેવલ લઈ ગયો તો ગાડી, એટલે ગાડી મારી પાસે હતી નહીં. અને કસ્ટમર હવે કોઈ આવશે તો પછી આપણે તમને જરૂરથી તમારી સાથે મુલાકાત કરાવીશ. તો અત્યારે બેઠી બેઠી બસ જો સિરિયલ જોઉં છું અને ટાઈમ પાસ કરું છું. આજે આપણે આલ્બમનું કામ નથી, એટલે આજે આની પોરો છે હવે એકદમ. તો આલ્બમ આવવાનો છે, પણ 1-2 દિવસની વાર લાગશે. તો બેઠી શાંતિથી. તો હવે કોઈ કસ્ટમર આવશે તો પછી તમે બન્યા રહેજો વિડીયોમાં, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. ચાલો, કોઈ આવશે તો પાછા વિઝિટ કરશો. બાય બાય. ચલો, આ દીદીને કરવાનો છે આઈબ્રો, આપણે કરી નાખીએ. પોલિશ કરવાનું. અમારા આ બાજુ મારા મિહિરભાઈ એવા છે, પાકેલા થઈને બરાબર છે. કેવું દુકાન હમણાં આવ્યો હજી. ચાલો મિહિરની તો હું જ જઈશ ને ભાઈ, બીજું કોણ જવાનું? મારા સિવાય ઓપ્શન છે કાંઈ કોઈની પાસે? કોણ? છોલે ભટુરે નહીં ખાવાના. અમારા મિહિરભાઈ બહુ થાકી ગયેલા છે, સવારમાં ખાધું કાંઈ ન ઓલું નેટકીન લઈને. તો હવે હું જાઉં છું ઘરે. વાગી ગયા છે અત્યારે 12:30, પણ તો વહેલા વહી જવું છે એટલે. અને પછી હવે જ્યારે ટાઈમ મળશે ત્યારે આવશું. આજે ઓલી બેન નથી આવી, એટલે આજે કાંઈ નક્કી નહીં. હવે હું થાય હાલે લોક માર દો, બહાર નીકળ. હા, લઈ આવું સર. ચાલો. તો બપોરે શૂટ કરવાનું ભૂલાઈ ગયું. બપોરે આવી જમી અને હુઈ જ ગઈ હતી, કારણ કે આજે સવારમાં થોડું વહેલું જવાનું હતું. એટલે 11 વાગી ગયા છે 3, અને હવે આપણે પાછું જવાનું પાર્લર પર. તો બપોર ઘડી ખુવાઈ ગયું સરસ. મિહિરભાઈ હૂતો છે હજી. હેર કટિંગ કરાવ્યું હતું, હાવ ટૂંકું. કેટલા વધી ગયા છે. તો કેવલને જવાનું પાછું ઓર્ડરમાં. અત્યારે અમારા રોડમાં હાવ શાંતિ હોય જો. અને જેવો બપોરનો 12 વાગશે, જેવું હાંજ પડશે ને એવું ચાલુ. બધું જોઈ નાખીએ. તો અહીંયા અમારા ગાંડું કીધું ભાગી ગયો છો. ક્યાં જાશો એલા? તો અત્યારે કેવલ જાય છે ઓર્ડર થઈ ગયું, અને હું જાઉં છું પાર્લર. મિહિરભાઈ ને અહીંયા આરામ કરે છે શાંતિથી, લેપટોપ જોતો હવે ફટાફટ કરમાં મોડું થાય જલ્દી. તો તું ગાડીની દુકાનની ચાવી લેવા હું કામ આવ્યો હતો પાર્લરે? જવાનું હતું મારે 1 વાગે, પણ ન કહો તો જરા ચૂમનો तुम्हारे
દિલ બની ના બની ના બની ના ક્યાં જવાનું છે બહાર? હું ગાર્ડન જવાનું આવું છે ને? સીધું બોલે સીધું તો બોલું ગાર્ડન જશે હા જાવું તાર મીર ભાઈ ભેગું આવી રીતે ન જોવાય કયા ગાર્ડન? એ તો તૈયાર થઈ જાય તો મારે તો લેટ થાય છે ને કયા ગાર્ડન હે? એને વહેલા કીધું તું રેડી થા ગાર્ડન કયું ખાલી જરાક જેડી ગાર્ડન ફોટોશૂટ કરવા જાવું ભાઈ ભેગું એ કંટાળી જાય ને બારી ગણપતિ આગમનમાં જતી લેતો જાજો. હા દઈ લેતો જશે તું દરવાજો બંધ કરું પોતાને કપડાં બદલાવજો બેટા મીર હા. હા બસ છોડ કે મેં ચાક પડી તું બેઠું થાય તોડ કે મેં ચાક પડી તું એ છોકરા હા. તો કેવલ બાપુ આપણને મૂકવા આવી રહ્યા છે યો ગાઈસ મજા આવી ગઈ એટલે આપણે હાલીને બહુ ખોટા ઠેબા ખાવા ન પડે હાલીને પૂજા વળી જાય છે પણ શરીરમાં 500 ગ્રામનો ફેર નથી પડતો એટલે એવું છે ભાઈ કરવું હવે તડકો બહુ લાગેલા યો ગાઈસ મજા આવી ગઈ ગાઈસ ગાંડો અમારો હા હે એમ નાટક ન કરે ભટકાઈ જાય ક્યાંક ગાડી ધીમી હાઈકની ધીમી આગળ ખોટા નાટક કરીને જાતો ને હવે શૂઝ નીકળી ગયું જો એક બ્રેક લાગશે ને શું બાસ એમ ઘરમાં સીધી રીતે ને એ જો એ હા હું ધ્યાન રાખી કેવલ નાટક શું કરતો હોય સર બધા ચાલો તો આપણી પાર્લરની શેરી આવી ગઈ છે હવે કોઈ કસ્ટમર આવશે તો પાછા મુલાકાત જરૂરથી કરશું ચાલો મિત્રો વાગી ગયા છે 5 અને બેઠી છું શાંતિથી કારણ કે એકદમ કંટાળો આવે છે કંટાળો આવે એટલે આપણે સાથે મૂવી ચાલુ કરી દઈએ છીએ કારણ કે એકલા તો ગમે નહીં અને પછી એકલા કંટાળો આવે પાર્લરમાં એકલા શું કરવાનું કસ્ટમર ભાઈ રક્ષાબંધન આવવાની છે એટલે અત્યારે બહુ ગળદી હોય નહીં કારણ કે બધી લેડીઝને એવું જ હોય કે હવે 15 દિવસની વાર છે તો ત્યારે જ કરાવશું એટલે મોસ્ટલી કસ્ટમર બહુ હોય નહીં અત્યારે ઓછું હોય થોડુંક ઓછું હોય તો બેઠી છું બસ જો શાંતિથી નિરાતે જા આપણે અહીંયા સર્ટિફિકેટની લાઈન કરી નાખી છે ને હજી આપણે કરવાની છે અને હું નવરી હતી ને તો મને એમ થયું લાઈ જરાક હું મારામાં ટચઅપ કરી નાખું તો મેં હેર કલર કર્યો રૂટ ટચઅપ કર્યું છે અને હેર વોશ કરી નાખ્યા સરસ મજાના અને હવે હે ને નિરાતે બેઠી છું અને હું અહીં જો સાથે જોઉં છું જો મને હે ને આ એક મૂવી વધારે ગમે બધાય કરતાં બહુ ગમે જ્યારે એમ થાય કે હાવ નવરી જ છું કાંઈ કામ નથી ત્યારે મૂવી ચડાવીને બેસી જાય મોસ્ટલી આ મૂવી કેટલી વાર લગભગ કહું બહુ બધી વાર જોઈ લીધી હાવ મોઢે યાદ થઈ ગયું બધું પણ આ એક જ મૂવી એવી છે ને કે તો મને આમાં કંટાળો ન આવે જોવાની મજા આવે અને ગમે ત્યારે જોઈને તે થોડુંક નવું જ લાગે એટલે આપણે આ મૂવી ચાલુ કરી દઈએ જ્યારે ફ્રી હોય ને ત્યારે તો ચાલો કસ્ટમર આવશે તો મુલાકાત કરશું નકર તમે હું બે તો છીતે વાતો કરવા માટે ચાલો તો વાગી ગયા છે 5:30 અને અહીંયા અમારા મિહિર બાપુ આવી ગયા છે ઘરેથી એકલો કંટાળો આવતો હતો એટલે પાર્લર આવી ગયો પણ પાર્લરે જોઈએ હવે કેટલીક મોજ આવે છે ભાઈને ગાદીકુડા કાંઈ ખાવું બેટા અને આપણે અહીંયા મૂવી ચાલુ છે આમ સાથ હે કેટલી વાર છે દિવસમાં? પિક્ચર ને તો શું કરું ટાઈમ પાસ તો કરું પણ મને આ એક જ ગમે તો જોયા કરું બધું મોઢે થઈ ગયું એક સીન એક સીન મોઢે થઈ ગયા બધા આના પછી શું થાય? આમાં સોંગ આવશે હજી કયું song? આખે આખું આવશે કયું song આવશે? સુનો જી દુલ્હન અબ ઓકે સુનો જી દુલ્હન અબ बात सुनो जी अपने ने ससुर से मिलो जी આવશે બધાયના અંદાજ અલગ અલગ દેખાડશે જો ઈ જ આવશે પેટી નથી આવડતી. ચાલો તો હમણાં એક દીદી તો ન કહેવાય એમ તો મોટી ઉંમરના બેન હતા પણ થોડોક છે ને મગજ એનો તો ખરાબ હતો જ તેને લાગ્યું એવું પણ હાથે મારોય મગજ ખરાબ કરી નાખ્યો ઈ આ ચેર ઉપર આયા મેં એને ચેર ઉપર બેહાડ્યા બરાબર બધાય કસ્ટમર બેસે જ છે આરામથી મસ્ત રીતે કમ્ફર્ટેબલથી મસ્ત બેસે છે એને બેસાડ્યા એટલે મને કે ઓય માં મારી કમર લચકાઈ જાય વાંધો નહીં હાલો અહીં બેસી જાઓ મેં આને અહીંયા બેસાડીને મેં પહેલાં કટિંગ કર્યું ખેંચીથી તો મને કહેશ કે તમે કે કાતરથી કટ તો કર્યા ને હેર મેં કીધું કર્યા મેં એટલે મને કહેશ તમે ખોટું બોલો
એટલે આઈબ્રોમાં ખોટું બોલું? કંઈ મોટો બંગલો તો નથી કે એમાં હું 20 રૂપિયામાં 30 રૂપિયામાં કંઈ મોટો બંગલો બાંધી લેવાની. એમાં મારે હું ખોટું બોલવાનું, મને શું ફાયદો પડવાનો? મારે તો પરફેક્ટ કામ કરવાનું છે. 20નું હોય, 50નું હોય કે 500નું હોય કે 2000નું હોય કે 20000નું હોય, પરફેક્ટ કામ મારે. ક્લાયન્ટ મને પૈસા પેમેન્ટ કરે છે તો મારે એને 100% કમ્પ્લીટ કરીને દેવાનું જ હોય. હવે મેં એના કટ કરી નાખ્યું, એ રકજક કરતી હતી એટલે બેનને ખબર ન પડી મેં કટિંગ કર્યું, બરાબર? એ થયું એટલે મેં એમ કીધું ભાઈ કટિંગ કરી નાખ્યું, વળી પાછું મારી પાસે કટિંગ કરેલું એ થઈ ગયું. પછી પાછું અપર લિપ્સ કરવી હતી થ્રેડિંગથી. અપર લિપ્સ થ્રેડિંગથી કરું એટલે તમે હું બીજો કસ્ટમર હું, બધાને દુખે જ. અને એ કે લે કે મને તો બહુ દુખે, એટલે તમે હેથકની થપાડા મારીને હેથકની એ બધી લઈને આવો, આઈબ્રોમાં થપેડા લઈને આવો, પછી તમે થ્રેડિંગથી ખેંચાય તો ખરું જ ને. સ્કિનથી હેરને રિમૂવ કરવું હોય તો એ ખેંચાવાનું તો છે જ તેને, એવું તો નથી. અને કાંઈ એવું કાંઈ જાદુ કરતો નથી કે હું કાંઈક જાદુ કરીશ તો એને મેડે રિમૂવ થઈ જાય શેપમાં આવીને. તો મને બહુ ખેંચાય છે કે તમે આજુ બહુ કે ના પાવડર લગાવો. પછી મેં એને મિરર દેખાડ્યો, કીધું જો પેલા પાવડર જોવામાં મેં કેટલો નાખ્યો છે, તો તમે બહુ ખેંચાવો. એટલે તો તમે થપેડા ભરીને આવો તો ખેંચાય જ ને. એવો મગજની બેન્ટ મારી દીધી ને ઘડી તો હરખાઈ નહીં. મેર કે તમારે આવે કસ્ટમર આવે, મેં કીધું આવે કોક આવે. મેં ક્યારે કીધું એવું? શું આપું બેટા? હા ઓકે આપો બેટા મીર. ચાલો મિત્રો, અત્યારે વાગી ગયા છે 6:45 અને અમારે ચાલીને જવાનું છે ઘરે. અને ઘરે મારા પપ્પા આવવાના છે એટલે મીન્સ આવ્યા છે પણ એ બહાર ગયા હતા, તો હવે અત્યારે ઘરે આવે છે. તો ઘરે કોઈ છે ને એટલે આપણે હાજરી દેવી પડે. તો હું ને મી જાય, મેં ઠપ કરમાં મેં ઠપ કરમાં. ચાલો અત્યારે અમે જઈ છીએ, હું ને મિહિર અમારા મામાના ઘરે બાપુજી પાસે જઈએ છીએ. છે રોડ. લાવ દે, એ ખબર પડી ગયો એટલે આવી. જો મને આપવાનું ને, નહીં આપવાનું? આપવાનું. વાહ ભાઈ વાહ, દાઈ દીકી થઈ ગયો ભાઈ તું તો. ચાલો મારે બનાવવાનો છે પરોઠા. તો લોટ બાંધી નાખ્યો, લોટ બાંધવાની હું. અને હાથે થોડા ગાંઠિયા પડ્યા તો મને થોડા ખાવ. અને જો અમારે જલસા છે ને, જો અહીંયા અમારે મૂવી જોતા રસોઈનું કામ, ખાવાનું કામ બધું કાંઈ છે. જે પંજાબી સબ્જી મગાવવાની છે. તો રાજુ કે પરોઠા બનાવીને આપજે, બીજું કંઈ કરતી નહીં. તો સારું. મારા પપ્પા કે મારે બીજું કંઈ ખાવું નથી, તો મેં કીધું પરોઠા બનાવી નાખું, શાક મગાવી લઈ. હાલો મિહિર બાપુ લેશન કરો દઈ ગયો, જો ડાયો બાબુ થઈને. તો ચલો ફાઇનલી અમારા झगड़ा चालू છે બે ભાઈઓ. Yo guys, how are you? Welcome to a new vlog. And आज हम गए थे कहीं नहीं, तो मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग. बाय बाय. લે હાલો ને, આજે ચીટ ડે છે, આજે મારે આઈસ્ક્રીમ ખાવો છે. ભાઈ તે તો આખા અઠવાડિયામાં તું કેલરી બધી બંધ કરે ને પછી અત્યારે બધું જમાવી રાખે બનતાન ભાઈ. કેવા લઈને હું તો સાંભળે. તો ચાલો અત્યારે જમવા કરવાનું પતી ગયું છે. મેં પરોઠા મસ્ત બનાવી નાખ્યા હતા અને કેવલ લઈ આવ્યો તો મસ્ત મજાની. હું લઈ આવ્યો તો મીર કેવલ પંજાબી શાક, पंजाबी तड़का. પંજાબી શાક ખાઈશું કરી. તમારા કોઈ છોકરા વાવા ધમાલી છે જરાક મને કોમેન્ટ કરજો તો ખરા. એટલા હેન્ડસમ ધમાલી જોયું. હેન્ડસમ ધમાલી એમાં કોન્ટેન્ટ મળી ગયો. હેન્ડસમ ધમાલી. જો અમારે આખો દિવસ આવું ચાલતું હોય, રાતે ભેગા થાય ને એટલે કલાકનું ધબધબાટી જ બોલવાનું. અને આજે મિહીનું બેગ પડ્યું છે પાર્લરે, તો મારે લેવા જવાનું છે. મારે મિહીની બેને તો પેલા આપણે વાસણના પથારા પડ્યા છે, પેલા ઉઠવાના છે છોકરીના. જો ઓય મારા મારીનો મિત્રો મને વાગી ગઈ છે ને, એવી મજા આવી ગઈ. અવાજ ચટાકેદાર વાગે છે. જો ગાઈસ, તમારો બી નાનો ભાઈ આવો નકામો નકામો આ ભાઈ નો મળે. એને કેવી મારી રીતે
મિત્રો તમને જો તમારો નાનો ભાઈ આવી રીતે કરતો હોય તો એને આમ કરીને આમ મારવાની. ચાલો તો જમી લીધું છે બધાએ મસ્ત મજાનું ને આ મારી મને જો પપ્પા અત્યારે નીકળ્યા છે પાલીતાણા જવા માટે. કોને પાલીતાણા જોયું છે જરા કોમેન્ટ તો કરજો. તો રાજુ ગયા છે મૂકવા અને બસ આજે તો કંઈ ખાસ કર્યું નથી. અમારે અહીંયા મ્યુઝિક બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલુ છે અત્યારે આમ ઊંઘ ઈમ કરે તો એ તો કન્ટિન્યુ બે છોકરાઓ હોય છોકરી હોય તો એ ધમાલ તો ચાલુ જ રહેવાની હોય. હવે આપણે અત્યારે વિરામ કરીશું અને મળીશું કાલે મારા નવા બ્લોગમાં. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી બધાને, જય માતાજી.